ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે પોતાના ગુસ્સા પર હંમેશા કાબૂ રાખો. કહેવાવાળા તો ગમે તે કહી જાય છે, પણ એ ક્યારેય એ નથી વિચારતા કે સાંભળવાવાળા ઉપર શું વીતશે. જ્યારે મન ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ, કેમ કે ખરાબ મનને બદલવા માટે ઘણા મોકા મળશે, પણ ખરાબ શબ્દો બદલવા માટે મોકા ફરી ક્યારેય નહીં મળે. એક સમજદાર માણસ એ જ છે જે બીજા લોકોને જોઈને એમની વિશેષતાઓને શીખે છે. એમનાથી સરખામણી અને ઈર્ષ્યા ક્યારેય નથી કરતો. સંબંધો ક્યારેય પણ મીઠો અવાજ કે સુંદર ચહેરો હોવાથી નથી ટકતા. એ ટકે છે તો ખાલી દિલ સાફ અને સાચા વિશ્વાસથી. શબ્દોની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે એ જીભથી નીકળી જાય છે, અને સંબંધોની કદર ત્યારે થાય છે જ્યારે એ જિંદગીથી નીકળી જાય છે. થોડોક સમય પણ આપ્યા કરો તમારા નજીકના સંબંધોને, નહીતર એક દિવસ તમારી પાસે પૈસા તો હશે, પણ કદાચ સંબંધોને ખોઈ બેઠા હશો. કારેલાથી કડવા લોકો હંમેશા મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો હંમેશા છેતરપિંડી કરી જાય છે. ખરાબ આદતોને જો સમયસર ન બદલવામાં આવે તો એ જ ખરાબ આદતો આપણો સમય બદલી નાખે છે. કોઈના આવવાથી કે જવાથી જિંદગી નથી રોકાતી, પણ બસ ખાલી આપણો જીવવાનો અંદાજ બદલાઈ જાય છે. જે લોકો તમને સમય જોઈને ઇજ્જત આપે એ લોકો તમારા પોતાના નથી હોતા, કેમ કે સમય જોઈને તો ખાલી મતલબ પૂરા થાય છે. જિંદગીમાં અમુક મિત્રતા નાદાન લોકોથી પણ રાખવી જોઈએ, કેમ કે જરૂર પડે ત્યારે સમજદાર લોકો હંમેશા વ્યસ્ત હોય છે.